जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 12 ऑनलाइन एज्युकेशन में आप सौનું स्वागत है। आनी पहलाना लेक्चर में आपणे शरूआत करी थी विभाग बीजाना पहला पाठनी એટલે કે શેર બહાર પાડવાની અને આપણે પ્રાસ્તાવિક માહિતી મેળવી હતી, જેમાં આપણે વાત કરી હતી કે કોઈપણ કંપની જે છે, જાહેર કંપની જે છે એ ચાર રીતે મૂડી એકઠી કરી શકે છે, જેમાં જાહેર ભરણા દ્વારા, ખાનગી ધોરણે, બોનસ શેર દ્વારા અને હકના શેર દ્વારા। ત્યારબાદ આપણે વાત કરેલી કે જે શેર બહાર પાડવાની વિધિ છે, શેર બહાર પાડવાની શેર વહેંચણીની પ્રક્રિયા છે એને બે ભાગની અંદર વહેંચી શકાય છે। એમાં શેર અરજી અંગેની વિધિ અને શેર વહેંચણી, આની આપણે વાત કરી હતી અને આપણે કીધું હતું કે હવે પછીના લેક્ચરની અંદર આપણે શેર અરજી અંગેની વિધિ જોવાની છે, જે ચાર ભાગની અંદર ચાર મુદ્દાઓમાં વહેંચાયેલી છે। અને ત્યારે આપણે એ પણ વાત કરેલી કે જ્યાં વિધિ પૂછાય, વિધિ શબ્દ આવે, પ્રક્રિયા, તબક્કા આવો શબ્દ આવે, ત્યાં આપણે ક્રમમાં લખવાનું થાય। ત્યારે આપણે આના ચાર તબક્કા જોયા હતા। બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું અને શેર વહેંચણીને વહેંચણી પત્રક તૈયાર કરવું। તો આ ચારે ચાર મુદ્દા જે છે એ આપણે વાત કરી હતી કે ક્રમમાં લખવાના આવે। તો હવે આપણે આ ચારે ચાર મુદ્દાની સમજૂતી મેળવીએ। તો શેર અરજીની વિધિની શરૂઆત થાય છે બેંકમાં ખાતું ખોલાવવાથી, કે કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે। ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે એટલે શું? તો કે એવી બેંક નક્કી કરવામાં આવે છે કે જેની અંદર કંપની પોતાનું ખાતું ખોલાવે અને એ ખાતા મારફતે શેર અરજીઓ અને તેના નાણાં સ્વીકારે। કંપની કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે। જો મિત્રો એક માર્કમાં પૂછાઈ શકે કે કંપની કેવી બેંકમાં ખાતું ખોલાવી શકે, તો શિડ્યુલ્ડ એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકની અંદર ચાલુ ખાતું ખોલાવી શકે છે, જેની મારફતે કંપની જે છે એ શેર અરજી અને તેની મૂડી, તેના નાણાં મેળવી શકે છે। હવે એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન આવે છે કે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે। એક માર્કની અંદર પૂછાય છે કે એસ્ક્રો બેંક ખાતું કોને કહેવાય? તો શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે બેંકની અંદર એને એસ્ક્રો બેંક ખાતા તરીકે ઓળખવામાં આવે છે। અને આ એસ્ક્રો બેંક ખાતા મારફતે જ શેર મૂડી અને તેની અરજીઓ સ્વીકારવામાં આવે છે। આ ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી ઠરાવની નકલ અને જરૂરી કાગળો, જરૂરી દસ્તાવેજો સેક્રેટરી જે છે એ બેંકમાં રજૂ કરી અને એક અથવા તો એકથી વધુ બેંકમાં ખાતું ખોલાવે છે। કે છે આગળ કે આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિત, જો પ્રીમિયમથી શેર બહાર પાડેલા હોય તો કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલ કરવામાં આવશે। એટલે કંપની જ્યારે આ ખાતું ખોલાવે ત્યારે શું ખાતરી આપે છે કે જેટલી શેર અરજીના નાણાં પ્રીમિયમથી હોય તો પ્રીમિયમ સહિત એ આ જ ખાતામાં મેળવવામાં આવશે અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ ખાતામાંથી કંપનીના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે અને કંપની એ નાણાંનો ઉપયોગ કરશે। કે છે આગળ કે સેબીની છેલ્લી માર્ગદર્શિકા। હવે મિત્રો આપણે કોમર્સમાં છીએ તો આપણને સેબીનું પૂરું નામ આવડવું જોઈએ, લગભગ આવડતું જ હશે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે એક માર્કની અંદર પૂછાઈ શકે છે। સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેરની અરજી આસબા દ્વારા જ કરી શકાશે। હવે મિત્રો આસબાનું પણ પૂરું નામ એક માર્કની અંદર પૂછાય છે, ASBA, આસબા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ। ફરી પાછો કહું છું, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ।
હવે બીજા મિત્રો એક વસ્તુ કહી દઉં કે સેબીનું પૂછે તો ભલે, આસબાનું પૂછે તો ભલે, કે કોઈ પણનું પૂરું નામ પૂછે તો શક્ય હોય ત્યાં સુધી અંગ્રેજીમાં પૂરું નામ લખવાનો આગ્રહ રાખવો જોઈએ. તો શું કહેવા માગે છે કે આસબા દ્વારા એટલે શું? તો કે જે બેંકને, જે NSDL અને CDSL આ બે કંપની છે એના દ્વારા મંજૂરી આપેલી હોય એવી બેંક દ્વારા જ એમાં ખાતું ખોલાવી શકાય અને એવી બેંક મારફતે જ શેર માટે અરજી કરી શકાય. કે છે આગળ કે આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંકના ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમ કંપનીના બેંકના ખાતામાં ફેરબદલ થતી નથી. હવે મિત્રો આનાથી આપણી સિક્યુરિટી શું વધી ગઈ કે જ્યાં સુધી આપણને શેર નહીં મળે ત્યાં સુધી આપણા રૂપિયા કોઈની પાસે જશે નહીં, પણ આપણાને આપણા ખાતામાં બ્લોક થઈ જશે. હવે બ્લોક કેવી રીતે થાય? તો કે માનો કે આપણે કોઈ પણ કંપનીના 10,000 રૂપિયાના શેર ખરીદવા માટે અરજી કરી, તો આપણા જે ખાતા છે એ ખાતામાંથી 10,000 રૂપિયા બ્લોક થઈ જશે. બ્લોક થઈ જશે એટલે શું? તો કે આપણા રૂપિયા આપણા ખાતામાંથી બીજા કોઈના ખાતામાં નહીં જાય, પણ બ્લોક થઈ જશે એટલે આપણે એ 10,000 રૂપિયાનો ઉપયોગ કરી શકીશું નહીં. અને જો આપણને આ કંપનીના શેર લાગશે, કંપનીના શેર અરજીની પ્રક્રિયામાં આપણું નામ આવશે વિધિમાં, તો આપણા આ 10,000 રૂપિયા કંપનીના ખાતામાં, આસબા ખાતામાં જશે અને આપણા ખાતામાં શેર આવશે. અને માનો કે આપણને શેર લાગતા નથી તો આપણા જે રૂપિયા બ્લોક થયા છે એ ફરી પાછા આપણા ખાતામાં જમા થઈ જશે. શેર મંજૂરીની વિધિ પૂરી થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય છે તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંકના ખાતામાં ફેરબદલ થાય છે. તો કીધું કે માનો કે આપણે 10,000ના શેરની અરજી કરી અને 10,000ના શેર મંજૂર થયા તો પૂરેપૂરી રકમ એમાં જશે. અને માનો કે એવું બને છે કે 10,000ના શેરની અરજી કરવાથી આપણને પૂરેપૂરા રકમના શેર મળતા નથી, પણ માનો કે 5,000 રૂપિયાના શેર મંજૂર થયા, તો આપણા જે 10,000 રૂપિયા બ્લોક થયા છે એમાંથી 5,000 રૂપિયા કંપનીના ખાતામાં જશે અને 5,000 રૂપિયા આપણા ખાતામાં પાછા આવી જશે. અને જેટલા રૂપિયા કંપનીના ખાતામાં ગયા છે એટલા શેર આપણા ખાતામાં જમા થઈ જશે. પણ સૌથી પહેલું પગલું ભરવાનું હોય છે શેર અરજીની અંદર બેંકમાં ખાતું ખોલાવવાનું. જે સેક્રેટરી એક અહેવાલ, સંચાલક મંડળની સભાનો અહેવાલ અને જરૂરી દસ્તાવેજો રજૂ કરી અને રાષ્ટ્રીયકૃત એક અથવા તો એકથી વધુ બેંકની અંદર શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવે છે તેને એસ્ક્રો બેંક ખાતું કહેવાય અને આ ખાતું ખોલાવવામાં આવે છે. ચાલો, હવે આ ખાતું ખુલી ગયું. હવે તો બીજો મુદ્દો આવે છે શેર અરજીઓ મેળવવાની. કારણ કે મિત્રો આપણે ખાતું ખોલાવશું એટલે શું કરશું? તો કે પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને આમંત્રણ આપશું. તો જાહેર જનતા શું કરશે? તો કે આપણને આપણા કંપનીના શેર ખરીદવા માટે અરજી કરશે. એટલે તરત બીજો મુદ્દો આવ્યો અરજીઓ મેળવવી. કે જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રાખશે તેવી વર્તમાન પત્રમાં જાહેરાત આપે છે. કે આપણું ખાતું ખુલી ગયું એટલે સેબી પાસે આપણે આપણું જે કંપની ધારો છે એ પ્રમાણે આપણે આપણું આ વિજ્ઞાપન પત્ર મંજૂર કરાવી અને બહાર પાડશું. અને એની અંદર આપણે દર્શાવેલું હોય કે કેટલાથી કેટલી તારીખ સુધી જાહેર જનતા આપણી કંપનીના શેર ખરીદવા માટે અરજી કરી શકશે. સામાન્ય રીતે એક માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે કે આ મુદત કેટલી હોય છે, કેટલા સમય માટે ભરણું ખુલ્લું રાખવામાં આવે છે? તો 3 થી 5 દિવસ જેટલી હોય છે. પછી કંપની એની અનુકૂળતા પ્રમાણે વધારી શકે છે, પણ 3 થી 5 દિવસ જેટલી મુદત માટે આ એસ્ક્રો બેંક ખાતું ખોલી અને શેર અરજીઓ મેળવવાનો સમય રાખવામાં આવે છે. કે છે કે આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા દ્વારા મંજૂર થયેલ બેંકની શાખામાંથી જે લોકો શેર ખરીદવા માગતા હોય ક્યાંથી અરજી કરી શકશે? તો આ 4 વ્યક્તિઓ આપેલા છે: શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસપા દ્વારા મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજી પત્રક મેળવી અને સંપૂર્ણ વિગત ભરી અને શેર ખરીદવા માટે અરજી કરી શકે છે. કે છે આગળ કે જે બેંકની અંદર આપણે અરજી કરવા માગીએ છીએ એ આસબા દ્વારા મંજૂર થયેલી જ હોવી જોઈએ. એટલે કે જે બેંક
કંપનીએ એના વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવેલી હોય એ બેંક મારફતે જ આપણે એના શેર ખરીદવા માટે અરજી કરી શકીએ છીએ. માનો કે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું અને એની અંદર માનો કે એક જ બેંક દર્શાવેલી છે અને એ માનો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, તો આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારફતે જ કંપનીના શેર ખરીદવા માટે અરજી કરી શકીએ છીએ. આ અરજી જે છે એ અરજીઓ મેળવી કોણ મેળવશે અરજીઓ? તો કે બેંક દ્વારા આ બધી અરજીઓ મેળવવામાં આવે છે અને જે અરજીઓ મળેલી છે, જે રકમ બ્લોક થયેલી છે, એ બધી અરજીઓ બેંક જે છે એ કંપનીના લીડ મેનેજરને મોકલી આપે છે. એટલે જેટલા લોકો કંપનીના શેર ખરીદવા માગતા હશે એ આ બેંકમાં અરજી કરશે અને બેંક જે છે આ બધી અરજીઓ અને રકમને બ્લોક કરી અને કંપનીના લીડ મેનેજરને, કે જે વ્યક્તિ કંપનીના શેર વેચણીની સમગ્ર પ્રક્રિયા કરવાનો છે, એને આ બધી અરજીઓ સોંપશે. આ બીજો મુદ્દો પૂરો થયો. સૌથી પહેલાં ખાતું ખોલાવ્યું, પછી શેર અરજીઓ મેળવી. હવે શેર અરજીઓ મેળવી હવે શું કરવાનું? તો કે જે શેર અરજીઓ કંપનીના લીડ મેનેજર પાસે આવેલી છે એનું વર્ગીકરણ કરવાનું. એટલે ત્રીજો મુદ્દો આવ્યો છે શેર અરજીઓનું વર્ગીકરણ, કે શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતવાળી અરજીઓ હોય, જેટલી વિગત આપણે માગેલી હોય એટલી ન આપેલી હોય, એવી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે અને જેટલી અરજીઓ પૂરી વિગતવાળી છે એનું એક વ્યવસ્થિત વર્ગીકરણ કરવામાં આવે છે. મિત્રો આમાં આપણને એમ આપેલું છે કે વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો મિત્રો અત્યાર સુધી શું હતું જૂના કંપની ધારા પ્રમાણે કે કક્કાવારી પ્રમાણે, એટલે આલ્ફાબેટિકલ ABCD, અથવા તો શેરની સંખ્યા પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવતું હતું. પણ નવા કંપની ધારાની અંદર આ વસ્તુ બદલેલી છે અને વર્ગીકરણ જે છે એ અરજદારના આધારે કરવામાં આવે છે. કેવી રીતે? તો જો, એક છૂટક રોકાણકારો, બીજું બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો. હવે મિત્રો આપણને પ્રશ્ન એ થાય, બિન સંસ્થાકીય તો છૂટકમાં ન આવે, તો ઊંચી નેટવર્થ ધરાવતા એટલે શું? તો ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો એટલે એવા કે જેની રકમ 2 લાખથી વધુની હોય, એટલા બધા શેર ખરીદવા માટે અરજી કરી હોય તો એને બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો કહેવાય. આ પણ એક માર્કની અંદર પૂછાઈ શકે છે. પછી ત્રીજું છે સંસ્થાકીય રોકાણકારો અને ચોથું છે કંપનીના કર્મચારીઓ. આ રીતે જે પ્રમાણે અરજદારો હોય એ પ્રમાણે શેર ફાળવી દેવામાં, શેરની વર્ગીકરણ કરી નાખવામાં આવે છે કે આટલી અરજીઓ છે એ છૂટક રોકાણકારોની આવેલી છે, આટલી અરજીઓ છે ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારની છે, આટલી અરજી છે એ સંસ્થાકીય રોકાણકારની છે અને આટલી અરજીઓ છે એ કર્મચારીઓની છે. આવી રીતે વર્ગીકરણ કરી દેવામાં આવે છે. મિત્રો એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર છૂટક રોકાણકારો માટે અનામત રાખવા જરૂરી છે. આ એક માર્કમાં પૂછાય કે છૂટક રોકાણકારો માટે કેટલા શેર અનામત રાખવા પડે? તો બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા પડે છે. અને જ્યારે આ વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ આ બધો ઉલ્લેખ કરી દેવામાં આવેલો હોય છે. આ રીતે કંપનીના લીડ મેનેજર પાસે જેટલી અરજીઓ આવેલી છે એને લીડ મેનેજર આ રીતે અલગ અલગ રોકાણકારના આધારે વર્ગીકરણ કરશે. આ ત્રીજો મુદ્દો. અને સૌથી છેલ્લે આવે છે શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવું, કે જ્યારે આ લીડ મેનેજર બધી અરજીઓનું વર્ગીકરણ કરી નાખે છે ત્યારબાદ શેર વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને શેર વહેંચણી કરી અને શેર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. જો કહે છે કે દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. એટલે કે માનો કે આપણે 2 લાખ શેર બહાર પાડેલા છે ધારી લઈએ અને ચારેય રોકાણકારો માટે 50,000 શેર ફાળવેલા છે, તો આપણે જે આ ચારેય અરજદારો છે એને 50,000 શેર ફાળવેલા છે એની સામે
જાહેર જનતા પાસેથી આપણને કેટલી અરજીઓ મળેલી છે આ સરખાવવામાં આવે છે. હવે માનો કે આપણે જેટલા શેર ફાળવેલા છે તેટલી જ અરજીઓ મળે અથવા તો તેના કરતાં ઓછી અરજીઓ મળે તો બધાને શેર આપી દેવામાં આવે છે. પણ માનો કે આપણે જેટલા શેર જાહેર જનતા માટે કે છૂટક રોકાણકારો માટે કે જે તે અરજદારના પ્રકારો છે પ્રમાણે આપેલા છે એના કરતાં વધુ અરજીઓ મળે તો આ શેર વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એની અલગ અલગ પદ્ધતિ હોય, લોટરી પદ્ધતિ છે, ચિઠ્ઠી ઉપાડ છે, પ્રમાણસર છે, એમ શેર ફાળવી દેવામાં આવે છે. હવે એક માર્કમાં પ્રશ્ન પૂછાયો આવે છે કે જે અરજીઓ છે એ શેર વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો કોની હાજરી હોય? તો જો ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેરબજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. એટલે કે જે શેર ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એમાં આ લીડ મેનેજર હોય, કંપનીનો સેક્રેટરી હોય અને શેર બજારનો માન્ય અધિકૃત પ્રતિનિધિ કે વ્યક્તિ હોય છે. અને આ બધાની હાજરીમાં જ શેર વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ હાજર ન હોય તો શેર વહેંચણી માન્ય ગણાશે નહીં. એટલે આ બધા વ્યક્તિઓની હાજરીમાં શેર વહેંચણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. જે અરજદારોને શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતાના નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનું આઈડી, આ બધી માહિતી દર્શાવતું એક પત્રક તૈયાર કરવામાં આવે કે જેને જેને આપણે શેર ફાળવ્યા છે એ બધા વ્યક્તિઓની આવી ડિટેલ દર્શાવતું એક પત્રક તૈયાર કરવામાં આવે. એને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ, આપણે શેર વહેંચણીની પ્રક્રિયા કરી એમાં જેને જેને આપણે શેર આપેલા છે એની જાણ કોને કરવાની? તો કે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે. એટલે કે જે બે સંસ્થા છે NSDL અને CDSL એને ડિપોઝિટરી કહેવાય અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે શેર દલાલ, બેંક, આવી વ્યક્તિઓ જે છે જેને આ શેર વહેંચણીની પ્રક્રિયાની અંદર NSDL અને CDSL મંજૂરી આપેલી છે એવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે જેના મારફતે વ્યક્તિઓએ, જાહેર જનતાએ કંપનીમાં અરજી કરેલી છે તેને જાણ કરવામાં આવે છે. અને આ જાણ થાય એટલે બેંક જે છે એ બેંક જે બ્લોક કરેલી રકમ છે એ એસ્ક્રો ખાતામાં જમા કરશે અને એના જે વ્યક્તિ છે એના ખાતામાં શેર જમા કરશે. અને આની જાણ કેવી રીતે કરવામાં આવે છે? તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એ અરજદારને SMS અથવા તો ઈમેલ દ્વારા આ શેર મંજૂરીની જાણ કરે છે. અને આવી રીતે આ શેર અરજીની આખી વિધિ હાથ ધરવામાં આવે છે. ફરી પાછું આપણે ઉપર છેલ્લું જોઈએ તો શેર અરજીની વિધિ છે એમાં સૌથી પહેલાં બેંકમાં ખાતું ખોલાવવામાં આવે. કેવી બેંકમાં ખાતું ખોલાવવામાં આવે? તો કે રાષ્ટ્રીયકૃત શિડ્યુલ્ડ બેંકની અંદર શેર મૂડીના વ્યવહાર કરવા માટે ખાસ ખાતું ખોલાવવામાં આવે. એને એસ્ક્રો બેંક ખાતું કહેવાય. આ ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળની સભાનો મંજૂરીનો ઠરાવ અને જરૂરી દસ્તાવેજો રજૂ કરી અને સેક્રેટરી આ બેંકમાં ખાતું ખોલાવે. ખાતું ખુલે પછી અરજીઓ મેળવવામાં આવે. અરજીઓ મળે એટલે આ તમામ અરજીઓ લીડ મેનેજરને આપવામાં આવે છે. લીડ મેનેજર આ તમામ અરજીઓનું અરજદારના આધારે વર્ગીકરણ કરે છે અને વર્ગીકરણ થયા બાદ લીડ મેનેજર, સેક્રેટરી અને શેર બજારના માન્ય પ્રતિનિધિની હાજરીમાં શેર વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અને શેર વહેંચણીની પ્રક્રિયા પૂરી થયા બાદ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા જે તે અરજદારને શેર ફાળવણીની જાણ કરવામાં આવે છે. અને આ રીતે આ ક્રમમાં વિધિ હાથ ધરવામાં આવે છે. અને આ રીતે શેર વહેંચણી થાય છે, શેર અરજી થાય છે. આ આપણે વાત કરી શેર અરજીની વિધિની. ફરી પાછું યાદ કરાવી દઉં, વિધિ છે એટલે આ ચારે ચાર મુદ્દા તમારે ક્રમમાં જ દર્શાવવાના થશે. હવે આવે છે શેર વહેંચણીની પ્રક્રિયાનો બીજો ભાગ, જેને આપણે શેર વહેંચણીની વિધિ તરીકે ઓળખી શકીએ. પણ એની શરૂઆત આપણે આજે કરવી નથી. આજે આપણે જોઈ શેર અરજીઓ અંગેની વિધિ, જેના ચાર મુદ્દા છે.
તો મિત્રો આપણે અગાઉ વાત કરી હતી કે 2, 3 અને 4 માર્કની અંદર પૂછાય છે. તો જો મિત્રો 2 માર્કની અંદર પૂછાય તો માત્ર મુદ્દા જ લખવાના 4. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, એનું વર્ગીકરણ કરવું અને શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવું. જો 3 માર્કની અંદર પૂછાય તો બધાની અંદર મેઇન વસ્તુઓ થોડી ડિટેલ દર્શાવવી. અને જો 4 માર્કની અંદર પૂછાય તો આ 4 મુદ્દા વ્યવસ્થિત ક્રમમાં તમારે વિસ્તૃત સમજાવવા પડે. આ આપણે વાત કરી શેર અરજી અંગેની વિધિની. હોમવર્કની અંદર તમારે આ શેર અરજી અંગેની વિધિમાંથી જેટલા 1 માર્કના અને 2 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે એ શોધી અને તમારી જાતે લખવાના છે. અને આ શેર અરજી અને તેની વિધિને એક વખત લખવાની રહેશે. આજે આપણે આપણા લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.